ટીસીએસ દ્વારા 12,000 કર્મચારીઓની છટણીની જાહેરાત સાથે શ્રમ મંત્રાલય એક્શનમાં આવી ગયું છે। સૂત્રો પાસેથી મળેલી વિશિષ્ટ માહિતી અનુસાર મુખ્ય શ્રમ કમિશનરે ટીસીએસના વરિષ્ઠ અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે। આ એક્સક્લુઝિવ સમાચાર અંગે વધુ વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ટીસીએસની છટણીના સમાચાર બાદ શ્રમ મંત્રાલય હવે શું કાર્યવાહી કરી રહ્યું છે? ટીસીએસની ચિંતા અહીંયાથી આપણને વધતી જોવા મળી શકે છે, કારણ કે આપણે સોમવારે જોયું હતું કે 12,000 કર્મચારીઓની છટણીના સમાચાર આપણને આવતા દેખાયા હતા અને હવે સૂત્રો તરફથી જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે તો આ અંગે જ ખાસ કરીને શ્રમ મંત્રાલય જે છે એના તરફથી ટીસીએસને સમન્સ આપવામાં આવ્યું છે અને શ્રમ મંત્રાલય એક્ટિવ ખાસ કરીને અહીંયાથી ટીસીએસની પૂછપરછ અહીંયાથી કરતી જોવા મળી શકે છે અને મુખ્ય શ્રમ કમિશનના અધિકારીઓ તરફથી ખાસ કરીને કંપનીના વરિષ્ઠ અધિકારીઓને સમન્સ આપવામાં આવ્યું છે। બીજી બાજુ 1 ઓગસ્ટે આ અધિકારીઓ એટલે કે ટીસીએસના અધિકારીઓને બોલાવવામાં આવશે, તેની પૂછપરછ કરવામાં આવી શકે છે અને શ્રમ મંત્રાલય નોકરીઓ ન આપવા મુદ્દે પણ ખાસ કરીને અધિકારીઓની પૂછપરછ અહીંયાથી કરતું જોવા મળી શકે છે। સૂત્રો તરફથી આ સમાચાર મળતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ સૂત્રો કહી રહ્યા છે કે ઓફર લેટર આપ્યા પછી પણ ટીસીએસે નોકરી નથી આપી તેવો પણ આરોપ ટીસીએસ કંપની માટે લાગી રહ્યો છે, એટલે તેના ઉપર પણ પૂછપરછ આપણને થતી જોવા મળી શકે છે અને 600 પ્રોફેશનલ્સની જોઈનિંગ પ્રક્રિયા ખાસ કરીને કંપનીએ લંબાવી છે તેવું નાઇટ્સ તરફથી કહેવામાં આવ્યું છે। નાઇટ્સ એટલે નેસેન્ટ ઇન્ફોર્મેશન ટેક એમ્પ્લોઈઝ સેનેટ, તેમના તરફથી આ નિવેદન ખાસ કરીને આપણને આવતા દેખાઈ રહ્યા છે અને ટીસીએસ તરફથી હજુ સુધી જોઈએ તો આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી, પણ સૂત્રો તરફથી જે સમાચાર અત્યારે મળતા દેખાઈ રહ્યા છે, જે 12,000 કર્મચારીઓની છટણી કરવાના સમાચાર છે અથવા તો નોકરી નથી આપવાના સમાચાર છે અથવા તો નોકરીની પ્રક્રિયા ખાસ કરીને લંબાવવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, આ તમામ અંગે 1 ઓગસ્ટે ટીસીએસના અધિકારીઓને બોલાવવામાં આવી શકે છે અને તેમની પૂછપરછ અહીંયાથી થતી જોવા મળી શકે છે।